Probability and statistic, unit number 3, lecture number 14. Today we will take examples based on regression coefficient and the correlation coefficient. Example number 1, determine the two regression coefficients of, we are given the values of x and y. X is 2, 5, 6, 3, 4, y 9, 6, 8, 5, 4. Method number 2, first we make a table. Method number 2, x, y, x square, y square, x into y. तो x की कीमत तो મૂકી દો ये જે આપણે લીધી 2 5 6 3 4 y ની कीमत તો મૂકી દો 9 6 8 5 4 તો આનો ઉભો સરવાળો સિગ્મા x 20 થાય સિગ્મા y 32 થાય x સ્ક્વેર એટલે x વાળી કિંમતોનો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4 5 નો 25 એ રીતના બધાનો સ્ક્વેર કરી દેવાનો અને ઉભો સરવાળો લો સિગ્મા x સ્ક્વેર 90 થાય y સ્ક્વેર એટલે y વાળી કિંમતોનો સ્ક્વેર 9 નો સ્ક્વેર 81 6 નો 36 8 નો 64 એ રીતના સ્ક્વેર મેળવો સિગ્મા y સ્ક્વેર ઇક્વલ ટુ 222 and x into y તો x અને y નો ગુણાકાર તો 2 * 9 that is 18 5 * 6 that is 30 એ રીતના ગુણાકાર મેળવી દો તો સિગ્મા xy is equal to 127 થાય. Now regression coefficient of x on y, regression coefficient of x on y, तो n sigma xy minus sigma x into sigma y upon n sigma y square minus in the bracket sigma y whole square, equation number 1. अब આપણે જે 1 2 3 4 5 કિંમતો મેળવી એ બધી કિંમતો આપણે આ સૂત્રમાં મૂકીશું. તો અહીં સિગ્મા xy ના બરાબર 127 મૂકો, સિગ્મા x ની કિંમત 20 અને સિગ્મા y ની 32, પછી સિગ્મા y સ્ક્વેર 222 and equal sigma y whole square 32 નો સ્ક્વેર. તો આનો સાદું પાડશો તો -0.058 આવશે. therefore bxy is equal to -0.058. byx એટલે regression coefficient of y on x, therefore n sigma xy minus sigma x into sigma y upon n sigma x square minus in the bracket sigma x whole square. तो sigma x तो xy लिखो तो 127, sigma x 20, sigma y 32, sigma x square 90 અને sigma x 20 અને ઉપર સ્ક્વેર. તો આનું સાદું પાડશો કેલ્ક્યુલેશનની મદદથી તો કિંમત આપણને byx -0.1 મળશે. એટલે બંને regression coefficient આપણે શોધી દીધા. Example number 2, obtain two regression lines and the correlation coefficient from the following data. આ એક્ઝામ્પલ જીટીમાં બે વખત પૂછાયેલો છે, મે 2015 અને નવેમ્બર 2017 નો. હવે જો x ની કિંમતો આપણે 5 આપેલી છે 1 2 3 4 5 6 2 10 4 8 અને y ની 9 11 5 8 અને 7. તો ફર્સ્ટ વી ફાઇન્ડ x બાર. તો સિગ્મા x upon n તો 6 + 2 + 10 + 4 + 8 upon 5 that is 6. પછી y બાર સિગ્મા y upon n તો 9 + 11 + 5 + 8 + 7 એનો સરવાળો લો અને 5 થી ભાગો તો 8 આવશે. નેક્સ્ટ હવે એનું ટેબલ બનાવીશું કે જે આ સૂત્રમાં વપરાય છે. તો x y dx dy d2x d2y અને dx dy એમ આપણે 7 કોલમ બનાવીશું. તો x અને y ની કિંમતો મૂકી દઈએ અને એમાં ધારવાની હોય છે કિંમત આશરે ધારી તો ભાઈ 10 ને આપણે a કહીએ અને સામે 5 ને આપણે b કહીશું. પછી શું કરવાનું dx એટલે x - a તો 6 - 10 એટલે -4 2 - 10 એટલે -8 પછી 10 में 10 એટલે 0 બરાબર. પછી શું આવશે હવે આગળ આ એ કિંમત જે કરી -6 તો 4 - 10 એટલે -6 અને 8 - 10 એટલે -8 - 10 એટલે -2 એ રીતના y - b તો b જે ખરો એ 5 લીધો છે આપણે 5 એટલે 9 - 5 that is 4 11 - 5 that is 6 5 - 5 that is 0 8 * 5 that is 3 and 7 * 5 that is 2. the square x તો આ બધો સ્ક્વેર કરો -4 નો 16 -8 નો 64 એ રીતના બધાના સ્ક્વેર મેળવી દેવાના. the square y તો y dy વાળા બધો સ્ક્વેર 4 નો સ્ક્વેર 16 6 નો 36 3 નો 9 2 નો 4 પછી dx dy dx અને dy નો ગુણાકાર તો આગળ બધો -4 * 4 તો -16 -8 * 6 તો -48 -6 * 3 तो -18 and -2 *
ટુ 20 માઇનસ 4. હવે દરેકમાં ઊભી કોલમનો સરવાળો લેવાનો છે આપણે. ધારો કે x વાળો પદ પર ઊભો સરવાળો સિગ્મા x 30 થાય, સિગ્મા y 40, સિગ્મા dx -20, સિગ્મા dy 15, સિગ્મા d સ્ક્વેર x 120, d સ્ક્વેર y 65 અને dx dy -85. હવે આ સૂત્ર જે બોલે એમાં કિંમત મૂકીશું આપણે. bxy n sigma dx into dy minus sigma dx into sigma dy upon n sigma d square y minus sigma dy whole square. चलो sigma dx dy એટલે -86, sigma dx એટલે -20, sigma dy એટલે 15, sigma d square y તો 65 અને dy sigma આખા dy નો સ્ક્વેર આવશે, આખા પદનો સ્ક્વેર આવશે. સિગ્મા dy નો હોલ સ્ક્વેર આવશે. અહીં d સ્ક્વેર y છે જ્યારે અહીં સિગ્મા dy હોલ સ્ક્વેર છે. હવે જુઓ કિંમતો મૂક્યા પછી સાદુરૂપ આવો તો -130/100 therefore bxy -1.30. now byx તો એમાં શું થાય, આમાં જે d સ્ક્વેર y નીચે આવતો તો છેદમાં d સ્ક્વેર x આવશે, અહીં સિગ્મા dy આવતો તો સિગ્મા dx આવશે, ઉપરનું પદ એ જ રીતે આવશે. તો કિંમત મૂકી દો -86 અને અહીં -2 અને આવે 15. -2 નહીં પણ -20 છે આપણી પાસે. સિગ્મા dx જે કરો એ -20 છે. તો ગુણાકાર કરી દો, ઉપરનાનો બાદબાકી કરી દો, નીચે ગુણાકાર બાદબાકી કરી દો તો -130/200 therefore byx -0.65 આવશે. Now regression line of x on y is x minus x bar equal to bxy in the bracket y minus y bar. तो x बार की कीमत 6, bx -1.3 અને y બાર ની 8. ચલો આ પદ અંદર મૂકી દો -1.3y અને આ બેનો ગુણાકાર 10.4 અને પેલા 6 આમાં આવે +6. therefore x -1.3y +16.4. now regression line of y on x is y minus y bar is equal to byx x minus x bar. therefore byx ની કિંમત હતી -0.65 બરાબર અને x માઈનસ x બાર ની 6 અને y બાર ની 8. ચલો આ પદ અંદર મૂકી દો તો -0.65x અને આ બેનો ગુણાકાર થશે 3.9 -8 પર લઈ લો એટલે +8 થઈ જાય. બેનો સરવાળો લઈશું 8 + 3.9 therefore 11.9. therefore y is equal to -0.65x plus 11.9. now the coefficient of correlation is rxy is equal to under root bxy multiply byx. therefore -1.3 multiply -0.65 is equal to એનું વર્ગમૂળ શોધી કાઢો તો 0.919 એનો આન્સર આવશે. now example number 3, from the following data obtain two regression lines and correlation coefficient. We have given the value of x is 100, 98, 78, 85, 110, 93, 80. finding 85, 90, 70, 72, 95, 81 અને 74. આપણે 93 ને a ધારીશું બરાબર અને 81 ને b ધારીશું. ચલો તો let a is equal to 93 b is equal to 81 તો dx equal to x minus a therefore x minus 93, dy equal to y minus b that is y minus 81. now x bar equal to sigma x upon n એટલે 100 plus 98 plus 78 plus 85 plus 110 plus 93 plus 80 એટલે એનો સરવાળો થશે 644 upon કેટલા અવલોકન છે 7 તો 7 વડે ભાગી નાખો તો 92 આન્સર આવશે. y બાર equal to sigma y upon n તો y વાળા બધા જ પદોનો સરવાળો લઈ લેવાનો અને એને 7 વડે ભાગી દો તો 81 આવશે. now we make a table in which x y dx dy d square x d square y dx into dy. તો x ની કિંમતો બધી લખી દો જે પેલા ટેબલમાં હતી અને y ની બધી લખી દો. હવે x ની કિંમતમાં 93 ને આપણે a કીધો છે અને y ની કિંમત 81 આપણે b કીધો છે. ઉભો x વાળો સરવાળો સિગ્મા x બરાબર 644 અને આરો એ 567. અહીં જુઓ x - 93 તો 100 - 93 એટલે 7, 98 - 93 એટલે 5, 78 - 93 એટલે -15. એ રીતના બધા પદોમાંથી વારાફરતી 93 બાદ કરતો આ બધી કિંમતો મળશે તો ઊભી કિંમતનો સરવાળો લઈએ સિગ્મા dx = -7 થાય. હવે y - 81
तो 85 minus 81 that is 4, 90 minus 81 that is 9, 70 minus 81 that is minus 11. એ રીતના આ બધી કિંમતોમાંથી 81 બાદ કરીશું એટલે આ બધી કિંમતો મળશે અને એનો ગો સરવાળો લઈશું તો સિગ્મા dy 0 મળશે. અહીં d સ્ક્વેર x એટલે આ પદ જે બનશે એનો સ્ક્વેર કરો. ચલો 7 નો 49, 5 નો 25, minus 50 નો 225. એ રીતના આ બધી કિંમતોનો સ્ક્વેર મેળવી દો, એનો ગો સરવાળો મેળવી દો. तो सिग्मा d स्क्वायर x इज इक्वल टू 821 d स्क्वायर y तो dy वाला पदનો સ્ક્વેર 4 નો 16 9 નો 18 પછી આ પદનો એ રીતના બધા પદના સ્ક્વેર મેળવી દો અને બધાનો સરવાળો મેળવી દો. તો સિગ્મા d સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 544. નાઉ dx into dy, dx અને dy નો ગુણાકાર 7 multiply 4 that is 28, 5 multiply 9 that is 45, minus 15 multiply minus 11 तो 165. એ રીતના બંને પદના ગુણાકાર મેળવી છેલ્લે લખી દો એનો ઉભો સરવાળો મેળવી દો તો સિગ્મા dx into dy is equal to 639 મળશે. Now we know that the formula byx is equal to n sigma dx dy minus sigma dx into sigma dy upon n sigma d square x minus in the bracket sigma dx whole square. चलो सिग्मा dx dy ની કિંમત 639, सिग्मा dx ની -7, सिग्मा dy ની 0, सिग्मा d स्क्वेर x 821 અને सिग्मा dx -7 આનું સાદું પાડીશું કેલ્શિયમની મદદથી તો byx is equal to 0.785 મળશે. નાઉ સેકન્ડ bxy is equal to n sigma dx dy minus sigma dx into sigma dy. એટલે ઉપરનું પદ જે હતું એવું જ આવશે પણ આમાં નીચે સિગ્મા d સ્ક્વેર x હતો અહીં સિગ્મા d સ્ક્વેર y આવશે, આમાં સિગ્મા dx હતો આમાં સિગ્મા dy આવશે. નાઉ આપણે કિંમત મૂકી દો સિગ્મા dx dy, સિગ્મા dx, સિગ્મા dy, અહીં સિગ્મા d સ્ક્વેર y અને સિગ્મા dy સ્ક્વેર એનું સાદુરૂપ આપી દો તો ઉપરનું સાદુરૂપ તો 4473 upon 3808 તો ભાગાકાર કરીશું 1.1746 bxy મળશે. Now the equation of regression line of y on x is y minus y bar into byx x minus x bar. तो y bar की कीमत 81 અને x bar ની 92 અને આ કિંમત 0.785. તો અંદર પડી દો અને સાદુરૂપ આપી દો તો y is equal to 0.785x plus 8.78. Now the equation of regression line of x on y is x minus x bar equal to bxy in the bracket y minus y bar. तो bxy की कीमत 1.7346, आई y bar ની 81 तो 92 पे बार ले लो और आई गुणाकार कर दो तो x की कीमत बढ़से x equal to 1.1746y minus 3.1426. Now correlation coefficient r is equal to under root byx multiply bxy. એટલે જે બે કિંમતો શોધી હતી આગળ એ બેનો ગુણાકાર આવશે તો અંદર બેનો ગુણાકાર કરી સાદુરૂપ આપીશું આપણે વર્ગમૂળ શોધીશું તો r is equal to 0.9602 આન્સર આવશે.